ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશનનો વધુ એક મોટો કેસ ઝડપી પાડવામાં આવ્યો છે. એલસીબી પૂર્વ કચ્છની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી હતી, જેમાં વિદેશી દારૂ ભરેલી એક કાર ઝડપી પાડી હતી. પોલીસે કારમાંથી કુલ ₹12,10,820નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ મહાનિરીક્ષક અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં દારૂના વેચાણ અને હેરફેર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી, જેના અનુસંધાને એલસીબી પીઆઈના માર્ગદર્શન હેઠળ ટીમ સતત વોચ રાખી રહી હતી. દરમિયાન ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલવે સ્ટેશન નજીક સર્વિસ રોડ પર એક સફેદ રંગની કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવાતો હોવાની બાતમી મળી હતી, જેથી એલસીબીની ટીમે વોચ ગોઠવી કારને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. ત્યારબાદ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ માટે કેસ ગાંધીધામ બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી 300 બોટલ ગ્રીન લેબલ સ્પેશિયલ બ્લેન્ડ વિસ્કી, 1134 બોટલ 8 PM સ્પેશિયલ રેર વિસ્કી, 114 બોટલ RJ ગ્રીન સ્પેશિયલ વિસ્કી તેમજ 264 ટીન કિંગફિશર પ્રીમિયમ બિયર મળીને કુલ 2052 નંગ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો, જેની કિંમત ₹4,10,820 થાય છે. ઉપરાંત ઘટનામાં વપરાયેલી હોન્ડાઈ ક્રેટા કાર સહિત કુલ ₹12,10,820નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી તેની સામે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.